જય માતાજી, જય રામાપીર બધાને। તો સવાર સવારમાં નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને હવે જવાનું છે આરાધ્યાને બાળ મંદિર મૂકવા। તો સવારનું તો ધૈર્યને તૈયાર કરીને સ્કૂલે મૂકી આવી, નાસ્તો બાસ્તો બધું થઈ ગયું। મેં પણ સરસ મજાનું નાહી લીધું છે અને હવે જવાનું છે આરાધ્યાને મૂકવા। પણ હજી તો મારે એ બેનને પહેલાં તૈયાર કરવાના છે। હજી તો યાકી યાકી રખડશે, કાંઈ નાશે નહીં, તો એને નવડાવવાની છે। આરાધ્યા ચાલો નાહી લો, હાલ હવે જો નાવાનું નામ ઉપર તો એ બેન અમારે સીડશે જ તે, તો એને નવડાવી દેવી અને પછી જવાનું છે એને બાળ મંદિર મૂકવા। અને બાળ મંદિરથી આવીને તો હજુ બધું કામ પણ બાકી છે, કચરા પોતા કરવાના છે, તો ઘણું બધું કામ છે। તો બન્યા રહેજો વિડીયોમાં। અને આજો અત્યારમાં મારી બાલ્કનીમાંથી બહુ મસ્ત વ્યૂ આવે છે। સવાર સવારમાં એમ થાય કે અહીંયા જ બેસી રહેવી, પણ કાંઈ બેસી રહેવાય નહીં, કામ બધું હોય માટે એવું છે। જો સવાર સવારની મોર્નિંગ આપણી થઈ ગઈ છે, તો ચલો એ બેનને પહેલાં તૈયાર કરી દેવી। અને જો જો અત્યારે મહિના નાટક અમારે ચાલુ થઈ જાય, આ બધાને કહું છું। આવું આવું હોય સવાર સવારમાં। તો ચલો મળીએ, એને તૈયાર કરી દઈએ પહેલાં, પછી એને મૂકી આવીએ સ્કૂલે। તો આ બેન અમારે થઈ ગયા છે તૈયાર। ક્યાં જવાનું છે હવે? બાળ મંદિર જઈને શું કરવાનું? નાસ્તા કરવાના? બીજું શું કરવાનું? મમરા? બેન તો અમારે વિચારશે જ તે। ટાટા। તો હવે ઘરનું બધું કામ થઈ ગયું છે અને ધૈર્ય અને આરાધ્યા બંને વયા ગયા છે સ્કૂલે। જો હવે ફ્રી થઈ છું, તો એમ થયું કે આજે કાંઈ ટિફિન કરવાનું નથી, એટલે નકર તો કામ કરીને તરતના તરત કરવાનું હોય ટિફિન। પણ સાહેબને આજે જવાનું છે તાલીમ, એટલે ટિફિનની કાંઈ ઉપાધિ છે નહીં, માટે મેં કીધું ચાલો ઘડીક તો ફેમિલી સાથે વાત કરી લઈએ। અને આજે મારે કરવાની છે તૈયારી। તો તૈયારી શેની કરવાની છે એ તો હું તમને, તો કે તૈયારી તો નહીં પણ પેકિંગ કરવાની છે। તો ક્યાં જવાની પેકિંગ કરવાની છે ને એ જાણવા માટે તો તમારા મારા આગલા વિડીયોમાં બન્યા રહેવું પડશે। અને પ્લીઝ 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 જો મારા વિડીયોને સબસ્ક્રાઈબ મારી ચેનલને ના કરી હોય તો કરી નાખજો, કારણ કે હું તમારા માટે નવા નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો લાવતી રહીશ। અને બીજું તો શું, જો હજી તો સાહેબને નાહવાનું છે, નાહીને તૈયાર કરીને એને જવાનું છે સ્કૂલે। અને સ્કૂલે જાય પછી હજી તો મારે કરવાની છે રસોઈ। તો રસોઈમાં તો હું ધૈર્ય નાર્યા ત્યાં જ છીએ, એટલે હવે જોઉં છું કે શું બનાવવું, પણ કંઈક તો બનાવવું પડશે ને। તો એ તો હજી થોડીક વાર છે, કારણ કે હજી તો ઘણો ટાઈમ છે। તો એ પહેલાં તો હવે એમ થયું કે શું કરવી, પણ જો આપણા કપડાં પણ મસ્ત સુકાઈ ગયા, સુકવવા નાખી દીધા છે। અને બસ તો બીજું તો શું કહું, બન્યા રહ્યો વિડીયોમાં। અને તો અહીંયા સાહેબ જાય છે નિશાળ, તો આપણે સાહેબને કહી દઈએ ટાટા। બહુ અવાજ ક્લીન નહોતો આવતો, એટલા માટે વોઇસ ઓવર કર્યું છે માટે। ધૈર્યકુમાર બાળ મંદિરથી આવી ગયા છે, બાળ મંદિરથી સ્કૂલેથી ધૈર્યકુમાર સ્કૂલેથી આવી ગયા છે। શું ધૈર્ય શું કર્યું સ્કૂલે? ચોપડી પુરાઈ। આજે એમને પુરાઈ ચોપડી। તો ધૈર્ય સ્કૂલેથી આવી ગયો છે, તો હવે આપણે ખાઈ લઈએ। ખાવાનું બાકી છે, ખાઈને પછી કપડાં હકેલવાના છે, તો ખાઈને કપડાં હકેલી લેવી અને પહેલાં ખાઈ લેવી। તો જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। અને મારા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ તો કરવું જ પડશે, તો સબસ્ક્રાઈબ કરી દેજો। કહી દે ધૈર્ય, સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, હજી 7 સબસ્ક્રાઇબર હે, 1 સબસ્ક્રાઇબર નથી કરતા। હા સબસ્ક્રાઈબ કરો જો।
તો મળીએ મારા નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો એન્ડ વોચિંગ ફોર મોર વિડીયો. બાય બાય.